બાપુ સમજવા જેવા શબ્દો છે. એક રાજાના દરબારમાં 3 મંત્રીઓ હતા. એક દિવસ રાજાને આ 3 મંત્રીઓની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. રાજાએ 3 મંત્રીને એક થેલો આપ્યો અને કહ્યું કે આપણા રાજમહેલના બગીચામાં જાઓ અને ત્યાંથી સુંદર સુંદર અને તાજા તાજા ફળોથી આ થેલો ભરી આવો. આ 3 મંત્રીમાં સૌથી મોટો મંત્રી બેઈમાન અને આળસુ હતો. તેણે પોતાના ઠેલામાં અડધા વૃક્ષના પાંદડા ભર્યા અને અડધા ઠેલામાં વૃક્ષ ઉપરથી ખરી પડેલા કાચા પાકા અને સડેલા ફળો ભર્યા. બીજો મંત્રી પણ બેઈમાન અને આળસુ હતો. તેણે પણ અડધા ઠેલામાં વૃક્ષના પાંદડા ભર્યા અને અડધા ઠેલામાં વૃક્ષ ઉપરથી ખરી પડેલા કાચા પાકા અને સડેલા ફળો ભર્યા. પણ જ્યારે સૌથી નાનકડો મંત્રી ચતુર, હોશિયાર, વફાદાર અને મહેનતુ હતો. તેણે વૃક્ષ ઉપરથી તાજા તાજા અને પાકા પાકા ફળો તોડી પોતાનો ઠેલો ભર્યો. 3 મંત્રીઓ પોતપોતાના ઠેલા લઈ રાજાના દરબારમાં આવ્યા. રાજાએ સૈનિકોને હુકમ કર્યો કે આ 3 મંત્રીઓને પોતપોતાના ઠેલા સાથે 10 દિવસ માટે અલગ અલગ કેદખાનામાં પૂરી દો અને 10 દિવસ માટે એણે પોતાના ઠેલામાં રહેલા ફળો ખાવાના છે. બંને મોટા મંત્રીઓ આળસુ અને બેઈમાન હતા અને એમની પાસે ખાવા પૂરતા ફળો 2 દિવસ માટે જ હતા અને બાકી તો સડેલા કાચા પાકા ફળો હતા અને વૃક્ષના પાંદડા હતા, જેને કારણે એને 8 દિવસ ભૂખ્યું રહેવું પડ્યું અને એને કારણે એના શરીર કમજોર અને નબળા થઈ ગયા, બીમાર પડી ગયા. પણ સૌથી નાનકડો મંત્રી તો ચતુર, હોશિયાર, મહેનતુ અને વફાદાર હતો અને એની પાસે તો તાજા તાજા અને પાકા ફળો હતા. એણે 10 દિવસ સુધી ફળો ખાધા, એને કારણે તાજો માજો અને તંદુરસ્ત રહ્યો. રાજાને આ 3 મંત્રીઓની વાતની ખબર પડી ગઈ હતી. રાજાએ 3 મંત્રીઓને પોતાના દરબારમાં બોલાવ્યા અને સૌથી નાના મંત્રીને એણે મહામંત્રીનું પદ આપી સન્માન કર્યું. અને જ્યારે બંને મોટા મંત્રીઓને પોતાના પદ ઉપરથી રદ કરી અને એણે ફરી કેદખાનામાં પૂરી દીધા. બાપુ, આપણે જિંદગીની અંદર જે પણ કર્મ કરીએ છીએ ને એ જ કર્મનું ફળ આપણે મળે છે. જો સારા કર્મ કરશું તો સારું ફળ આપણે મળશે અને જો ખરાબ કર્મ કરશું તો ખરાબ ફળ આપણે મળશે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. એટલે આપણે જે પણ કામ, ધંધો કે નોકરી કરીએ છીએ એમાં જો બેઈમાની કે આળસ રાખશું ને તો જિંદગીની અંદર ક્યારેય પણ આપણે સુખી નહીં થઈએ. પણ આપણે કામ, ધંધા કે નોકરીમાં આપણે ઈમાનદારી, વફાદારી અને મહેનતથી અને લગ્નથી કામ કરશું ને તો જિંદગીની અંદર ક્યારેય દુઃખી પણ નહીં થઈએ. રાકેશ ગીરીના આ શબ્દો સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.